હેલો દોસ્તો, આજથી આપણે એક સિરીઝ ચાલુ કરીએ છીએ। સિરીઝનું નામ છે પ્રશ્નની શોધ। આ સિરીઝમાં આપણે ગુજરાત રાજ્યના દરેક ખૂણામાં જઈને દરેક જિલ્લાના આઈએમપી પ્રશ્ન શોધીશું અને કાઢીશું। અને દોસ્તો એવી ટ્રાય કરીશું કે ગુજરાત સરકારની દરેક એક્ઝામમાં જો જિલ્લાનો પ્રશ્ન પૂછાય તો આપણી આ સિરીઝમાંથી જ પૂછાય। તો ચાલો દોસ્તો, આજે આપણે ગાંધીનગર જિલ્લાની એટલે કે ગાંધીનગર જિલ્લાથી શરૂઆત કરીશું, એટલે કે ગાંધીનગર જિલ્લાના દરેક આઈએમપી પ્રશ્ન જોઈશું। અને હા દોસ્તો, હજી સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાણા નથી તો જોડાઈ જજો, કેમ કે આવા જ આપણે જિલ્લાના આઈએમપી પ્રશ્નો તમને મળતા રહેશે। તો ચેનલ સાથે જોડાઈ જજો। તો ચાલો દોસ્તો, શરૂ કરીએ આજે ગાંધીનગર જિલ્લાના આઈએમપી પ્રશ્નો। દોસ્તો આપણે અહીંયા ગાંધીનગર જિલ્લાના 55+ પ્રશ્નો આઈએમપી કાઢ્યા છે, તે આપણે વારાફરતી વારા જોઈશું। દોસ્તો પહેલો પ્રશ્ન છે, ગાંધીનગર જિલ્લાની રચના ક્યારે કરવામાં આવી હતી? તો દોસ્તો આનો આન્સર આવશે ઈસવીસન 1964માં ગાંધીનગર જિલ્લાની રચના કરવામાં આવી હતી। પ્રશ્ન 2, ગાંધીનગર જિલ્લાની રચના કયા બે જિલ્લામાંથી થઈ હતી? તો દોસ્તો આનો આન્સર આવશે મહેસાણા અને અમદાવાદ જિલ્લામાંથી। ગાંધીનગર જિલ્લાની રચના મહેસાણા અને અમદાવાદ જિલ્લામાંથી થઈ હતી। પ્રશ્ન 3, ગાંધીનગરની ઉત્તરે કયા બે જિલ્લાની સરહદ આવેલી છે? તો દોસ્તો આનો આન્સર આવશે સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાની સરહદ આવેલી છે। પ્રશ્ન 4, ગાંધીનગરની પૂર્વ દિશાને પરસતા જિલ્લાની સરહદ કઈ? તો દોસ્તોનો આન્સર આવશે અરવલ્લી અને ખેડા। ગાંધીનગરની પૂર્વ દિશાને પરસતા અરવલ્લી અને ખેડા જિલ્લાની સરહદ આવેલી છે। પ્રશ્ન 5, ગાંધીનગરના દક્ષિણમાં કયા જિલ્લાની સરહદ આવેલી છે? તો દોસ્તોનો આન્સર આવશે અમદાવાદ જિલ્લાની। ગાંધીનગરના દક્ષિણમાં અમદાવાદ જિલ્લાની સરહદ આવેલી છે। પ્રશ્ન 6, ગાંધીનગરની પશ્ચિમ દિશામાં કયા જિલ્લાની સરહદ આવેલી છે? તો દોસ્તોનો આન્સર આવશે મહેસાણા જિલ્લાની। ગાંધીનગરની પશ્ચિમ દિશામાં મહેસાણા જિલ્લાની સરહદ આવેલી છે। પ્રશ્ન 7, ગાંધીનગરનું ખાતમુહૂર્ત કઈ જગ્યાથી કરવામાં આવ્યું? તો દોસ્તોનો આન્સર આવશે ગુજરાત વિદ્યુત બોર્ડના પાવર હાઉસ ખાતે ગેસ્ટ હાઉસની પ્રથમ ઈંટ મૂકીને ગાંધીનગરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પ્રશ્ન 8, ગાંધીનગરનું આયોજન કોના નેતૃત્વમાં તૈયાર થયું હતું? તો દોસ્તોનો આન્સર આવશે ફ્રેન્ચ આર્કિટેક્ટર લા કોર્બુઝિયરના આયોજનમાં એટલે કે તેના નેતૃત્વમાં ગાંધીનગરનું આયોજન થયું હતું। પ્રશ્ન 9, કયા વિસ્તારના મરચાં વખણાય છે? તો દોસ્તોનો આન્સર આવશે શેરથા, જે ગાંધીનગર જિલ્લામાં આવેલું છે। પ્રશ્ન 10, ગાંધીનગરમાં આવેલી ડેરી? તો દોસ્તોનો આન્સર આવશે મધર ડેરી। પ્રશ્ન 11, ગુલાબ ઉદ્યાન, સરિતા ઉદ્યાન, ઇન્ફ્રોસિટી અને હરણ ઉદ્યાન ક્યાં આવેલા છે? તો દોસ્તોનો આન્સર આવશે ગાંધીનગર જિલ્લામાં અથવા તો ગાંધીનગરમાં। પ્રશ્ન 12, ગાંધીનગરમાં દર વર્ષે ઉજવાતા વસંત ઉત્સવનું આયોજન કયા મહિનામાં થાય છે? તો દોસ્તોનો આન્સર આવશે ફેબ્રુઆરી મહિનામાં। પ્રશ્ન 13, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગ્રંથાલય ક્યાં આવેલું છે? તો દોસ્તોનો આન્સર આવશે કોબા, ગાંધીનગર ખાતે। પ્રશ્ન 14, ગાંધીનગર સેક્ટર 10માં કયું સંકુલ આવેલું છે? તો દોસ્તોનો આન્સર આવશે ભવ્ય સચિવાલય, ગાંધીનગર સેક્ટર 10માં આવેલું છે। પ્રશ્ન 15, કુદરતી ગેસ અને ખનિજ તેલ ગાંધીનગર જિલ્લાના કયા વિસ્તારમાંથી મળી આવે છે? તો દોસ્તોનો આન્સર આવશે ઇન્દ્રોડા અને પાંસઠ જિલ્લામાંથી કુદરતી ગેસ અને ખનિજ તેલ મળી આવે છે। પ્રશ્ન 16, ગાંધીનગરમાં ઔદ્યોગિક વસાહત સ્થાપવામાં આવી છે, તે કયા ઉદ્યોગના વિકાસ માટે સ્થાપવામાં આવી છે? તો દોસ્તોનો આન્સર આવશે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ માટે સ્થાપવામાં આવી છે। પ્રશ્ન 17, કયા વર્ષમાં ગુજરાત વિધાનસભાને અમદાવાદના મધ્યસ્થ ગ્રંથાલયથી ગાંધીનગર ખસેડવામાં આવી? તો દોસ્તોનો આન્સર આવશે 11 ફેબ્રુઆરી 1971માં। પ્રશ્ન 18, ગાંધીનગર કઈ નદીના કિનારે આવેલું છે? તો દોસ્તોનો આન્સર આવશે સાબરમતી। દોસ્તો આપણે અહીંયા હાર્ડ અને ઇઝી પણ પ્રશ્નો લીધા છે, એટલે કે આપણે ગાંધીનગરનો મોસ્ટ ઓફ આઈએમપી પ્રશ્નો આપણે આવરી લીધા છે। પ્રશ્ન 19, ગાંધીનગરમાં કઈ વાવ આવેલી છે? તો દોસ્તોનો આન્સર આવશે અડાલજની વાવ। પ્રશ્ન 20, અડાલજની વાવ કોને બંધાવી હતી? તો દોસ્તોનો આન્સર આવશે રાણી રૂડીબાઈએ તેમના પતિ વીર સિંહ વાઘેલાની યાદમાં અડાલજની વાવ બંધાવી હતી। પ્રશ્ન 21, ગાંધીનગરમાં આવેલું અડાલજનું પ્રાચીન નામ શું હતું? તો દોસ્તોનો આન્સર આવશે ગાંધીનગરમાં આવેલું અડાલજનું પ્રાચીન નામ ગઢપાટણ હતું। પ્રશ્ન 22, ગુજરાતમાં મહાત્મા મંદિર ક્યાં આવેલું છે? તો દોસ્તોનો આન્સર આવશે ગાંધીનગરમાં। પ્રશ્ન 23, દોસ્તો અહીં ટાઈપિંગ મિસ્ટેક છે, ગાંધીનગર વાસણામાં કયા મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે? તો દોસ્તોનો આન્સર આવશે વૈજનાથ મહાદેવનું મંદિર। પ્રશ્ન 24, ગુજરાતમાં અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે? તો દોસ્તોનો આન્સર આવશે ગાંધીનગર જિલ્લામાં અથવા તો ગાંધીનગરમાં। પ્રશ્ન 25, પાર્શ્વનાથ અને પદ્માવતી દેવીનું જૈન દેરાસર ગાંધીનગર જિલ્લામાં ક્યાં આવેલું છે? તો દોસ્તોનો આન્સર આવશે શેરીસા।
પ્રશ્ન 26 ગુજરાત વિધાનસભા ગાંધીનગરમાં કયા સેક્ટરમાં આવેલી છે? દોસ્તો આ એમપી પ્રશ્ન છે, હાલમાં ચૂંટણી છે તો પ્રશ્ન પૂછાઈ શકે છે. તો સેક્ટર 17માં. પ્રશ્ન 27 રાસાયણિક ખાતર બનાવતી કંપની ઇફકો ક્યાં આવેલી છે? તો દોસ્તોનો આન્સર આવશે કલોલ, ગાંધીનગર જિલ્લામાં. પ્રશ્ન 28 પલ્લીનો મેળો ક્યાં ભરાય છે? તો દોસ્તોનો આન્સર આવશે રૂપાલ ખાતે, આસો સુદ પૂનમે. પ્રશ્ન 29 વર્ષ 1990માં ગાંધીનગરને કયો એવોર્ડ મળ્યો હતો? તો દોસ્તોનો આન્સર આવશે ગ્રીનેસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડ. વર્ષ 1990માં ગાંધીનગરને એવોર્ડ મળ્યો હતો. પ્રશ્ન 30 ગાંધીનગરમાં આવેલી યુનિવર્સિટીઓ. દોસ્તો આપણે આઈએમપી યુનિવર્સિટીઓ લીધી છે તે આપણે નામ વાંચી લઈશું અને યાદ પણ રાખી લઈશું. દોસ્તો ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગરમાં છે. પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ગાંધીનગરમાં છે. ગુજરાત કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરમાં છે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગરમાં છે. ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરમાં છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટી ગાંધીનગરમાં છે. ગાંધીનગર એટલે કે ગાંધીનગર જિલ્લામાં અથવા ગાંધીનગરમાં છે. પ્રશ્ન 31 ગાંધીનગરના કયા મંદિરનો સુખડીનો પ્રસાદ જાણીતો છે? તો દોસ્તોનો આન્સર આવશે ઘંટાકરણ મહાવીરના દેરાસરનો સુખડીનો પ્રસાદ ગાંધીનગરનો જાણીતો છે. પ્રશ્ન 32 ફ્રૂટ રિસર્ચ સ્ટેશન ગાંધીનગરમાં ક્યાં આવેલું છે? તો દોસ્તોનો આન્સર આવશે દહેગામ ખાતે ફ્રૂટ રિસર્ચ સ્ટેશન. પ્રશ્ન 33 મહુડીનું પ્રાચીન નામ શું છે? તો દોસ્તો આન્સર આવશે મહુડીનું પ્રાચીન નામ મધુપુરી છે. પ્રશ્ન 34 ગાંધીનગરમાં આવેલું જૈન ધર્મનું પ્રસિદ્ધ તીર્થધામ કયું છે? તો દોસ્તોનો આન્સર આવશે મહુડી. પ્રશ્ન 35 મહુડી પાસે ખડદ ગામમાં કયા મંદિરના અવશેષો મળ્યા છે? તો દોસ્તોનો આન્સર આવશે કોટૈયક સૂર્ય મંદિરના મહુડી પાસે ખડદ ગામમાં મંદિરના અવશેષો મળ્યા છે. પ્રશ્ન 36 13મી સદીમાં રાજા પેથાસીએ વસાવેલું નગર? તો દોસ્તોનો આન્સર આવશે પેથાપુર. પ્રશ્ન 37 ગાંધીનગર જિલ્લામાં આવેલ દહેગામનું કઈ વસ્તુ વખણાય છે? તો દોસ્તોનો આન્સર આવશે ધારિયા. પ્રશ્ન 38 ગુજરાતનું પ્રથમ ગોકળિયું ગામ કયું બન્યું છે? તો દોસ્તોનો આન્સર આવશે રાયસણ ગામ, જે ગાંધીનગર જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન 39 ગુજરાતનો પ્રથમ કેરોસીન મુક્ત જિલ્લો કયો છે? તો દોસ્તોનો આન્સર આવશે તે પણ ગાંધીનગર જિલ્લો. ગુજરાતનો પ્રથમ કેરોસીન મુક્ત જિલ્લો ગાંધીનગર જિલ્લો છે. પ્રશ્ન 40 અંબાપુરની વાવ અને માણસાની વાવ ક્યાં આવેલી છે? તો દોસ્તોનો આન્સર આવશે ગાંધીનગરમાં અથવા તો ગાંધીનગર જિલ્લામાં. પ્રશ્ન 41 ગાંધીનગર ખાતેનું મહાત્મા મંદિર કેટલામાં સેક્ટરમાં છે અને તેની રચના કોના સમયમાં થઈ હતી? તો દોસ્તોનો આન્સર આવશે ગાંધીનગર ખાતેનું મહાત્મા મંદિર સેક્ટર 13માં છે અને તેની રચના નરેન્દ્રભાઈ મોદીના સમયમાં થઈ હતી, એટલે કે મુખ્યમંત્રી ત્યારે નરેન્દ્રભાઈ મોદી હતા. પ્રશ્ન 42 ગાંધીનગર ક્યારથી ગુજરાતનું પાટનગર બન્યું અને કોના સમયમાં? તો દોસ્તોનો આન્સર આવશે ઈસવીસન 1971માં હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું. પ્રશ્ન 43 વન મહોત્સવ અંતર્ગત બનેલું પ્રથમ વન કયું છે અને ક્યારે બન્યું અને કેટલામાં વન મહોત્સવ અંતર્ગત? તો દોસ્તોનો આન્સર આવશે પુનિત વન પ્રથમ વન 2004માં અને 55માં વન મહોત્સવ દ્વારા બન્યું છે. પ્રશ્ન 44 અક્ષરધામ ગાંધીનગરમાં કેટલામાં સેક્ટરમાં છે અને તેના પર ક્યારે આતંકીઓએ હુમલો કર્યો હતો? તો દોસ્તો આ જીપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયેલ છે તો યાદ રાખજો. એટલે કે દોસ્તો અક્ષરધામ ગાંધીનગરમાં 20મા સેક્ટરમાં આવેલું છે અને તારીખ પૂછી હતી તો તારીખ છે 24 સપ્ટેમ્બર 2002ના રોજ હુમલો કર્યો હતો. પ્રશ્ન 45 ગુજરાતનું પ્રથમ આયુર્વેદિક જીવનશૈલી માર્ગદર્શન કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો દોસ્તોનો આન્સર આવશે જમિયતપુરા, એટલે કે ગાંધીનગર જિલ્લામાં. પ્રશ્ન 46 અબોડનો મેળો અને ધોળેશ્વરનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? તો દોસ્તોનો આન્સર આવશે ગાંધીનગર જિલ્લામાં. પ્રશ્ન 47 સંત સરોવર કઈ નદી પર બંધ બાંધવાથી અસ્તિત્વમાં આવ્યું છે? તો દોસ્તોનો આન્સર આવશે સાબરમતી. પ્રશ્ન 48 ગાંધીનગર ગુજરાતનો કેટલામો જિલ્લો છે? તો દોસ્તો 18મો જિલ્લો છે. ગાંધીનગર ગુજરાતનો 18મો જિલ્લો છે. પ્રશ્ન 49 કોના સમયમાં ગાંધીનગરને ગુજરાતનું પાટનગર બનાવવા અંગેનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું? તો દોસ્તોનો આન્સર આવશે ડૉક્ટર જીવરાજ મહેતાના સમયમાં. પ્રશ્ન 50 ગાંધીનગર શહેરના ઊભા અને આડા રસ્તાઓ દર કેટલા મીટરના અંતરે એકબીજાને છેદે છે? તો દોસ્તો આ ખાસ યાદ રાખજો, 1000 મીટર એટલે કે 1 કિલોમીટરના અંતરે. પ્રશ્ન 51 ગાંધીનગર શહેરની રચનામાં કઈ સંસ્કૃતિની એક અનોખી ઝલક જોવા મળે છે? તો દોસ્તોનો આન્સર આવશે સિંધુ સંસ્કૃતિની. પ્રશ્ન 52 ગાંધીનગર જિલ્લામાં કઈ ડેરી આવેલી છે?
તો દોસ્તો આન્સર આવશે મધર ડેરી અને મધુર ડેરી ગાંધીનગર જિલ્લામાં આવેલી છે. પ્રશ્ન 53 સાપાની વાવ ક્યાં આવેલી છે? તો દોસ્તો આન્સર આવશે સાપા ગામ, દહેગામ તાલુકો અને ગાંધીનગર જિલ્લામાં આવેલી છે. પ્રશ્ન 54 ગુજરાતનું સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર કયું છે? તો દોસ્તો આન્સર આવશે ગાંધીનગર શહેર. પ્રશ્ન 55 ગુજરાતના 5મા મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલનું સમાધિ સ્થળ ખાલી જગ્યા ગાંધીનગરમાં આવેલું છે. તો દોસ્તો આન્સર આવશે નર્મદા ઘાટ. પ્રશ્ન 56 સૌથી વધુ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? તો દોસ્તો આન્સર આવશે ગાંધીનગર જિલ્લો. દોસ્તો આપણે અહીંયા ગાંધીનગર જિલ્લાના 56 જેટલા મહત્વના પ્રશ્નો જોયા, પણ દોસ્તો થોડી મહત્વની નોંધ પણ તમે જોઈ લો, તેમાંથી પણ પ્રશ્ન બની શકે છે. ગાંધીનગર ખાતે ગુજરાતનો પ્રથમ સીસીટીવી રોડ, પ્રથમ 6 સોલાર બસ કાર્યરત, પ્રથમ સોલારથી ઉડતું હેલિકોપ્ટર અને વાઇફાઈ સિટી બનાવાયું છે. ગાંધીનગરમાં ચડાસણા ગામે આવેલ નાથીબા સરોવર ગામ લોકોએ મળીને બનાવ્યું છે. ગાંધીનગર એ આરનદ, દ્વારાવતી, ગિરિનગર, વલભી, પાટણ અને અમદાવાદ બાદ ગુજરાતની 7મી રાજધાની બની છે, એટલે કે છે. ગાંધીનગરમાં માણસાના વનરાજ પેલેસ નામે રાજમહેલ આવેલો છે. દોસ્તો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, વનરાજ પેલેસ ક્યાં આવેલો છે? વર્ષ 1990માં ગાંધીનગર ગ્રીનેસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડ બન્યું. આ પ્રશ્ન આપણે જોઈ ગયા. એશિયાની સૌ પ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર ખાતે સ્થપાઈ હતી. દોસ્તો આપણે અહીંયા માહિતી અને પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ. હવે તમને એક સ્ટાર પ્રશ્ન આપું છું. સ્ટાર પ્રશ્ન જવાબ તમારે જાતે કે કમેન્ટમાં જણાવવાનો રહેશે. તો સ્ટાર પ્રશ્ન છે, ભાવવિલાસ પેલેસ ક્યાં આવેલો છે? ઓપ્શન છે એ રાજકોટ, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી જામનગર, ઓપ્શન ડી ગોંડલ. દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો રહેશે. અને દોસ્તો આપણે ગાંધીનગર જિલ્લાના જે આઈએમપી પ્રશ્નો જોયા, તેમાં જો કોઈ પ્રશ્ન રહી જતો હોય અને તમને એવું લાગે કે આ પૂછાઈ શકે છે, તો તમે તે કમેન્ટમાં જણાવજો. આપણે આગળના વિડીયોમાં તેનો સ્ક્રીનશોટ પાડીને આપણે વિદ્યાર્થીને જણાવી દઈશું. ચાલો દોસ્તો, જય હિન્દ, જય ભારત.